જામનગરમાં 20 દિવસમાં હત્યાનો બીજો બનાવ સામે આવતા ખળભળાટ મચી ગયો છે. બીજી બાજુ કડક કામગીરીના દાવા કરતી જામનગર પોલીસના દાવા સામે અનેક સવાલો ઉઠ્યા છે. જામનગર શહેરના ગુલાબનગર વિસ્તારમાં રહેતા અને ગેરેજ ચલાવતા યુવાનની ઘાતકી હત્યાથી શહેરભરમાં હાહાકાર મચી ગયો છે. આજે વહેલી સવારે યુવાનની હત્યા મામલે જાણ કરાતા શહેર ડીવાયએસપી સિટી એ ડિવિઝન પોલીસ કાફલો દોડી ગયો હતો, જ્યાં તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. જામનગર જિલ્લાભરમાં ચકચાર મચાવતા કિસ્સાની વિગત એવી છે કે આજે સવારે જામનગરના ગુલાબનગર વિસ્તારમાં ઉમિયાનગરમાં આવેલા જૂના આવાસ વિસ્તારમાં અખ્તર રફીક ખીરા નામના 35 વર્ષીય યુવાનની બેરહેમીથી ઘાતકી હત્યા કરાતા ચકચાર મચી છે. ગેરેજ ચલાવતા યુવાનની અજાણ્યા શખ્સોએ ઘાતકી હત્યા કરી નાખી હતી, જેને લઈને વિસ્તારમાં સોંપો પડી ગયો હતો. અખ્તર રફીક ખીરાની હત્યા અંગે જાણ થતાં સ્થાનિક પોલીસ કાફલો દોડી ગયો હતો. હત્યા પાછળનું ચોક્કસ કારણ હજી પણ બહાર આવ્યું નથી, પરંતુ પ્રાથમિક તપાસમાં વ્યક્તિગત અદાવત હોવાની કે શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. પોલીસ દ્વારા સ્થળ પરથી પુરાવા એકત્રિત કરવામાં આવી રહ્યા છે અને શંકાસ્પદ લોકોની પૂછપરછ પણ હાથ ધરાઈ છે. લાલવાડી વિસ્તારમાં આજે વહેલી સવારે એક મર્ડરનો બનાવ બનેલો છે, જેમાં જે મરણ જનાર છે રફીકભાઈ ખીરા, અખ્તર રફીકભાઈ ખીરા, જે આશરે 35 વર્ષની ઉંમર છે અને ગેરેજના ધંધા સાથે સંકળાયેલા છે. એમનું આ વિસ્તારમાં, લાલવાડી વિસ્તારમાં જે જગ્યાએ મર્ડર થયું છે ત્યાં હાલ પોલીસની તપાસ ચાલુ છે. તેમજ જે મરણ જનારને જીજી હોસ્પિટલ શિફ્ટ કરવામાં આવેલા છે, ત્યાં ઇન્ક્વેસ્ટ પંચનામું અને પોસ્ટમોર્ટમની આગળની કાર્યવાહી હાલ ચાલુ છે. તેમજ સંભવત આરોપીઓને પકડવા માટે પણ સર્વેલન્સ સ્ટાફ તેમજ અલગ અલગ ટીમો બનાવી અને હાલ તજવીજ ચાલુ છે. આજે વહેલી સવારે આશરે 5 વાગ્યા આસપાસનો બનાવ હોય એવું પ્રાથમિક દ્રષ્ટિએ જાણવા મળેલ છે. પ્રાથમિક કારણમાં પૈસાની લેતી દેતી અથવા તો રિક્ષા બાબતની લેતી દેતી બાબતનું કારણ હોય એવું પ્રાથમિક દ્રષ્ટિએ જણાય આવે છે. બાકી આગળની તપાસ ચાલુ છે. સાંજ સમાચાર ફેસબુક પેજને લાઇક કરો, વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે sanssamachar.net વિઝિટ કરો.